રાજકોટ રેન્જના અનેક પોલીસ કર્મચારી અને અધિકારીઓ એકાએક ટેન્શનમાં આવી જાય છે અને તેમના પાસે રહેલી જે અરજીઓ છે તેની તપાસ પણ ચાલુ કરે છે અને તેની કાર્યવાહી પણ આગળ વધારે છે અને મામલો તે તંગ માની રહ્યા છે કેમ કે આવી રહ્યા છે રાજકોટ રેન્જના નવા વડા તરીકે નિર્લિપ્ત રાય. વિગતવાર વાત કરવી છે 37 જે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે તે અને તેમાં રાજકોટ રેન્જમાં જે પ્રકારે નિર્લિપ્ત રાય ગયા છે ને અત્યારે ત્યાંનો શું માહોલ ને શું ચર્ચા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતની પોલીસમાં એસએમસીના વડા તરીકે નિર્લિપ્ત રાયે જે પ્રકારે કામગીરી કરી અને અનેક પોલીસ કર્મચારીઓ છે તે દારૂની સંડોવણી હોય કે ડ્રગ્સના મામલામાં આરોપી તેમણે બનાવ્યા છે, તેમને જેલ ભેગા પણ કર્યા છે અને નિર્લિપ્ત રાયના નામથી અનેક બુટલેગરો અને અનેક તોડપાણીવાળા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફફડે છે. આ એક સત્ય હકીકત છે અને ગુજરાતમાં એક લાંબા સમયથી આ આઈપીએસ અધિકારીઓ બદલીનો મામલો જે પ્રકારે અટવાયેલો હતો, ગુજરાત વિધાનસભામાં પણ આ મામલો પ્રશ્ન રૂપે પૂછાયો હતો અને અંતે 37 આઈપીએસ અધિકારીઓ છે તેઓને બદલીનો હુકમ કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં બની શકે કે આ વિધાનસભાનું સત્ર ચાલુ હોય તે જ દરમિયાન હજી પણ આઈપીએસની બદલીઓ પણ આવી શકે અને પીઆઈ જે પ્રકારે જિલ્લા બદલીઓની અને જે પીએસઆઈ ટુ પીઆઈ થયા છે તે પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે તેમનો મામલો પણ ઉકેલાઈ શકે અને જિલ્લા બદલી માટે ડીવાયએસપીનો રાઉન્ડ પણ આવે તો પણ નવાઈ નહીં. પરંતુ જે પ્રકારે આ 37 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે, કોને ક્યાં મૂક્યા છે તે મામલે જે પ્રકારે વાતચીત કરીએ તો સૌથી પહેલા શમશેરસિંહ છે જે પોતે ડીજીપી છે અને નજદીકના દિવસોમાં હવે તે વય નિવૃત્ત પણ થવાના છે. તેમને ડિફેન્સ સિવિલમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટ આઈજી તરીકે અશોક કુમાર છે તેમને આઈબીમાં મુકાયા છે. ગગનદીપ ગંભીર છે જેમને એસએમસીના આઈજીપીનો વધારાનો અત્યારે ચાર્જ સોંપાયો છે. ગૌતમ પરમાર જે પોતે ભાવનગર રેન્જ હતા તેમને આઈજી સીઆઈડીમાં મૂકવામાં આવ્યા છે. રાઘવેન્દ્ર વસ તેમને અમદાવાદ રેન્જમાં મૂકવામાં આવ્યા છે. નિલેશ જાંજડિયા તેમને વડોદરા શહેર જેસીપી બનાવવામાં આવ્યા છે. બિપિન આહિરેને આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મૂકવામાં આવ્યા છે. પીએલ મલ છે તેમને એસીબીમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. એનએન ચૌધરી છે તેમને સ્ટેટ આઈબીમાં મુકાયા છે. જ્યારે એજી ચૌહાણને જેસીબી ટ્રાફિક અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. આરવી અસારી છે જે પોતે પંચમહાલ રેન્જ હતા તેમને ભાવનગર રેન્જ આઈજી બનાવ્યા છે. કેએન ડામોર છે તેમને સીઆઈડીમાં બદલી કરવામાં આવી છે. મકરંદ ચૌહાણ છે તેમને કાયદો વ્યવસ્થા ગાંધીનગર ડીઆઈજીપી બનાવ્યા છે. જ્યારે પરીક્ષિતા રાઠોડ છે જેમને બનાસકાંઠા રેન્જના આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. આમ બનાસકાંઠા રેન્જ છે તે નવી બનાવવામાં આવી છે અને સંભવત તેમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો છે તેનો સમાવેશ થવાનો છે. સાથે સાથે વિધિ ચૌધરી છે તેમને ડીઆઈજી ગોધરા રેન્જ મૂકવામાં આવે છે. જ્યારે વિશાલ કુમાર વાઘેલા તેમને ડીઆઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલમાં મૂકવામાં આવ્યા છે અને તેમને પોલીસ ભરતી બોર્ડ છે તેમનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. લીના પાટીલ છે તેમને પ્રિન્સિપાલ કરાઈ તાલીમમાં મુકાયા છે. નિર્લિપ્ત રાય જે સૌથી મહત્વમાં અત્યારે ચર્ચામાં છે તેમને રાજકોટ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ આઈજી તરીકે કાર્યભાર સંભાળે તે પહેલા જ આ રેન્જમાં જે થાણા આવેલા છે, જે અધિકારીઓ, જે કર્મચારીઓ છે તેઓમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે કેમ કે નિર્લિપ્ત રાયની કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ છે. ત્યારે દીપક મેઘાણી છે તેમને એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયા છે. મહેન્દ્ર બગરિયાને જેસીપી સુરતમાં બદલી કરવામાં આવી છે. હિતેશ જોઈસર છે તેમને આઈબીમાં મૂકવામાં આવ્યા છે. તરુણ દુગ્ગલ છે તેમને એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન બનાવવામાં આવ્યા છે. ચૈતન્ય માંડલિક જેમને રાજકોટ શહેર એડિશનલ કમિશનર ક્રાઇમ ટ્રાફિક સોંપાયું છે. સરોજ કુમારી છે તેમને ડીઆઈજી જેલ વડોદરા સોંપાયું છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા જે જુનાગઢ ડીઆઈજી અને તેમને સાથે પોલીસ ટ્રેનિંગ પ્રિન્સિપલનો વધારાનો જુનાગઢનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આરપી બારોટ છે તેમને ડીઆઈજીપી જેલ અમદાવાદ સોંપવામાં આવી છે. ડોક્ટર જીએ પંડ્યા જે ડીઆઈજીપી તેમને જેલ રાજકોટ સોંપાઈ છે. આરટી સુસરા તેમને સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ સોંપાઈ છે. જ્યારે સુધા પાંડે ડીઆઈજી હથિયાર એકમ વડોદરા સોંપાયું છે. સુજાતા મજમુદાર
ડીઆઈજી હથિયારી એકમ ગાંધીનગર ડોક્ટર સુધીર દેસાઈ તેમને એડિશનલ કમિશનર વડોદરા શહેર બનાવવામાં આવે છે. બલરામ મીણા જે પોતે સ્પેશિયલ કમિશનર સુરત બન્યા છે. ડોક્ટર કરણરાજ વાઘેલા છે તેમને જેસીપી ક્રાઇમ સુરત સોંપાયું છે. એસ.વી. પરમાર જેસીપી ટ્રાફિક સુરત અને એમ મુનિયા ડીઆઈજીપી કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ સાથે સાથે તેમને ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. મયુર પાટીલ છે, મયુર પાટીલને સોંપાયું છે ડીસીપી ઝોન 8 અમદાવાદ અને વાબાંગ જમીનને વેટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે. આમ જે પ્રકારે એક લાંબા સમયથી 37 આઈપીએસ અધિકારીઓની બદલી હતી તે અંતે થઈ છે અને હજી આવનારા દિવસોમાં બદલીઓ થાય તેવી પૂરી શક્યતા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.